અને એટલામાં ઇન્દિરાજીએ કહ્યું કે ભારતના નાગરિકો આજે માનનીય રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદ દ્વારા કટોકટીની જાહેરાત કરવામાં આવી છે. દેશ પર ઇમરજન્સી લાગુ કરવામાં ઇમ્પોઝ કરવામાં આવી છે. ભાઈઓ બહેનો, ગભરાવાની જરૂર નથી. આ જે કરવામાં આવ્યું છે, કટોકટી નાખવામાં આવી છે, એ નાગરિકોને માટે નાખવામાં આવી છે. નાગરિકોના ખાસ કરીને એમના ભલા માટે નાખવામાં આવી છે. અને એટલું જ નહીં, મહિલાઓના ભલા માટે નાખવામાં આવી છે. આ જ્યારે દેશની જનતાએ સાંભળ્યું ત્યારે અચાનક જ અવાક બની ગયા. હવે આની પાછળની થોડી વાત છે એ હું આપને જણાવું કે શા માટે 25 કટોકટી દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. ઉજવીએ ના કહેવાય, બહુ સ્પષ્ટ છે. મના એટલે એને યાદ કરીએ. રાજનારાયણજી સોશિયલ પાર્ટીના હતા અને એ ચૂંટણી લડ્યા અને એ ચૂંટણીમાં હારી ગયા. ત્યાર પછી એમણે એવો પ્રયત્ન કર્યો કે કોર્ટની અંદર અપીલ કરી કે ઇન્દિરા ગાંધીએ ચૂંટણીમાં ગોટાળા કર્યા છે. એમણે 6 મુદ્દા, એ ચુકાદો આવ્યો 12મી જૂને અને હાઈકોર્ટના ન્યાયાધીશે એમને સ્પષ્ટ કહી દીધું કે તમે આ ચૂંટણીની અંદર પ્રધાનમંત્રી તરીકે રહી શકશો નહીં, એમના ચુકાદાની અંદર. અને એટલું જ નહીં, સાંસદ તરીકે પણ તમે તમારી ભૂમિકા ભજવી શકશો નહીં. હવે આ ચુકાદો આવ્યા પછી દેશની અંદર ઇન્દિરા ગાંધીને રાજીનામું આપવા માટે ખૂબ દબાણ આવ્યું. હવે આપણે જાણીએ છીએ કે કટોકટી 3 પ્રકારની હોય છે: રાજકીય, આર્થિક, અને કોઈ એવું થાય કે બીજા દેશના લોકો સશસ્ત્ર રીતે આપણને કંઈક કરી રહ્યા છે. પણ આ હતી રાજકીય, હતી આર્થિક તો હતી નહીં. એ વખતે આંદોલન થતા હતા પણ આર્થિક કટોકટી નહોતી. હવે ઇન્દિરા ઇઝ ઇન્ડિયા હમણાં જ ચૂંટણી વખતે માનનીય મોદીજીને વિપક્ષોએ એમના માટે જે શબ્દ પ્રયોગ કર્યો આપ બધા જાણતા હશો. હિટલર કીધા નરેન્દ્રભાઈને. મારે અહીંયા તમને યાદ અપાવું છે કે જર્મનીની અંદર આપ તો જાણો છો કે હિટલર હતા અને એ વખતે એક કન્વેન્શન થયું નાઝીઓનું અને એ કન્વેન્શનની અંદર ટ્રાયમ્ફ ઓફ ધ થોટ એટલે વિચારોનો ટ્રાયમ્ફ ઓફ ધ વિલ એટલે પાવર. આવું એક પિક્ચર હતું ત્યાં 1934-35માં બહુ જ પ્રખ્યાત હતું અને એ બતાવવામાં આવ્યું. અને ત્યાર પછી એટલો બધો નશો ચડી ગયો એમના એક જમણા હાથના કાર્યકર્તાએ, જે બહુ એમના નજીકના કાર્યકર્તા હતા, હિટલરનો જમણો હાથ રુડોલ્ફ હેઝે એક નારો લગાવ્યો કે જર્મની ઇઝ હિટલર, હિટલર ઇઝ જર્મની. હવે હિટલર કોને કહેવાય? મોદીને કહેવાય, નરેન્દ્રભાઈને કહેવાય. આજે આ યાદ આપવું જોઈએ બધાએ, જે અમે પણ કાચા રહ્યા. એટલે ખાસ તમને આ કહ્યું કે હિટલર જેવી જ ઇન્દિરા ગાંધીની પદ્ધતિ હતી. અને કટોકટી લાવવી હોય તો એની આખી પ્રક્રિયા હોય છે. પહેલા કેબિનેટની અંદર ચર્ચા કરવી પડે, ત્યાર પછી પાર્લામેન્ટમાં ચર્ચા કરવી પડે, ત્યાર પછી રિટર્ન લખવું પડે, એ રાષ્ટ્રપતિને આપવું પડે અને પછી રાષ્ટ્રપતિ એ પાછું આપે કેબિનેટને અને પછી પાર્લામેન્ટમાં એને ડિક્લેર કરાય.